નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે રવિ સિંધા। અત્યારે હું અકોટા વિસ્તારમાં આવી પહોંચ્યો છું। અકોટા વિસ્તારમાં જે ઠેર ઠેર ભૂવાઓ પડી રહ્યા છે તેને લઈને હવે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। અકોટાથી લઈ મુજમોડા સુધી જે પગયાત્રા છે તે નીકાળી રહ્યા છે। હાલ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને તમામ જે હાથમાં બેનર પોસ્ટર લઈને અત્યારે વિરોધ કરી રહ્યા છે। ને જે રીતના અકોટાવાળો જે માર્ગ છે એ માર્ગ પર જે ભૂવા પડવાનો જે સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેને લઈને અત્યારે તેઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। હાથમાં બેનર લઈને તેઓ વિરોધ છે તે કરી રહ્યા છે। વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ બેનર સાથે તેઓ અત્યારે હાલ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ ભ્રષ્ટાચાર બંધ કરો। આમ તો ભાજપની પોલ ખુલી ગઈ છે। વડોદરાની પ્રજાને ખબર પડી ગઈ છે કે ભાજપના નેતાઓએ માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે અને ભ્રષ્ટાચાર કરીને આ બીજેપીના નેતાઓએ પોતાના ખિસ્સા ભર્યા। વડોદરા શહેરમાં જેની પાસે સાયકલ સ્કૂટરના ઠેકાણા હતા એવા લોકો આજે કરોડપતિ બંગલાવાળા, મોટી મોટી હોટલના માલિક, લક્ઝરિયસ કાર, આ બધી વડોદરાની મારી પ્રજા જે વેરો ભરે છે એના પૈસા બીજેપીના નેતાઓ તાકડજીના કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી આજે વડોદરા શહેરમાં જે ભ્રષ્ટાચાર ભાજપે કર્યો છે ત્યારે કોંગ્રેસ પાર્ટી આ વડોદરા શહેરની અંદર વોર્ડ વાઇઝ ભાજપની પોલ ખોલ યાત્રા અને જે લોકો વિકાસની બૂમો પાડી, જે વડોદરાના મ્યુનિસિપલ કમિશનરે પેલું કહેવાય ને કે 4 दिन की ચાંદની ફિર અંધેરી રાત, અને મહેશ બાબુ કમિશનર સાહેબે ભાજપના નેતાઓનો ભ્રષ્ટાચાર સંતાડવા માટે આ વડોદરા શહેરને રોશનીથી ઝગમગાવી દીધું, લાઇટોથી, પ્રજાના પૈસે, મહેશ બાબુના ખિસ્સાના પૈસા નહીં, મેયરના પૈસા નહીં, સ્ટેન્ડિંગ ચેરમેન કે કોઈ ધારાસભ્ય કે સાંસદના પૈસા નહીં, મારી વડોદરાની પ્રજા જે વેરો ભરે છે એ વેરાના રૂપિયાથી આ ઝગમગાટ કર્યો। પરંતુ કુદરત આ લોકોથી નારાજ છે, કારણ કે પાપી લોકો છે, ભ્રષ્ટાચારી લોકો સત્તામાં બેઠા છે અને કુદરતે એક જ દિવસ વરસાદ પડ્યો, બધો મેકઅપ ઉતરી ગયો, બધી લાલી લિપસ્ટિક ઉતરી ગઈ અને ખબર પડી ગઈ, પેલું કહેવાય ને કે અસલી ચહેરા સામને આ ગયા। એટલે હું હંમેશા કહું છું કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં આ કોર્પોરેશનમાં મીટિંગ ને ચીટિંગ થાય છે, ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે કે વડોદરાની પ્રજા પણ ત્રાહિમામ થઈ ગઈ છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી આજે વોર્ડ નંબર 12 થી જે રોડ આ અકોટાથી મુજમોડા જતો રોડ, જેમાં 2024 થી અત્યાર સુધી 17 થી 20 ભૂવા પડ્યા, અને તમને આશ્ચર્ય થશે વડોદરાની પ્રજાને જાણીને કે આ ભૂવા પૂરવા માટે 2.25 કરોડનો ખર્ચો કર્યો અને ભૂવા તો હમણાં પૂરે છે। ગઈકાલે અમે અહીંયા એને વિરોધ પ્રદર્શન કર્યો તો અહીંયા ભૂવા પૂરાઈ ગયા, હવે ફરી ભૂવા પડશે અને છેક મુજમોડા સુધી, એટલે આ આખા રોડનું નામ કોંગ્રેસ પાર્ટીએ ભૂવા રોડ આપ્યું છે। કારણ કે ભાજપના નેતાઓ તો શરમ નામની વસ્તુ છે નહીં, માનવતા ભૂલી ગયા છે, શરમ ભૂલી ગયા છે। આ જ ભાજપ છે જેને વડોદરાની પ્રજાને ગયા વર્ષે આખા વડોદરાને પાણીમાં ડૂબાડી, લોકોને ભૂખ્યા તરસ્યા રાખ્યા, લોકોને આર્થિક નુકસાન થયું। આ વખતે કુદરતી જ્યારે રેગ્યુલર વરસાદની સિઝન હતી ત્યારે એટલો તો વરસાદ ના પડ્યો, બાકી જો પડ્યો તો આખું વડોદરા ફરી પાણીમાં હોત। એટલે આ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય કશું કામ કર્યું નથી। વિકાસની બૂમો પાડી, વિકાસ ભાજપના નેતાઓનો થયો છે, વડોદરાના મેયરનો થયો, ધારાસભ્યોનો થયો, સાંસદનો થયો, સ્ટેન્ડિંગના ચેરમેન જે ભ્રષ્ટાચારી કમિટીના હેડ છે, મીટિંગ ને ચીટિંગ કરે છે, આ લોકોનો થયો। અને આ મ્યુનિસિપલ કમિશનર અમને એવું લાગેલું કે વડોદરા શહેરના હિતમાં કામ કરશે, વડોદરા શહેરની પ્રજા માટે કામ કરશે, પણ આ તો ભાજપના પાપ છુપાવવાના કામ કરી રહ્યા છે। ત્યારે કુદરત સાક્ષી છે અને કુદરત આજે નારાજ છે, ત્યારે આ ભાજપના પાપ છાપરે ચડીને પોકારી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી અમે લોકો આ જન આક્રોશ યાત્રા છે, આ પદયાત્રા નથી, આ જન આક્રોશ વડોદરાની પ્રજાનો આક્રોશ છે કે ભાઈ અમે પૈસા મહેનતના રૂપિયાથી કમાણી કરીને, પેટે પાટા બાંધીને, માથે દેવા કરીને આ લોકો વેરો ભરે, ત્યારે વેરાની સામે પાયાની સુવિધા નથી મળતી। વડોદરાના ભાજપના કોઈ નેતામાં તાકાત નથી। પેલા સયાજીના ધારાસભ્ય, અરે કોર્પોરેશન સભામાં તમે શું બકવાસ કરો છો?
તમારામાં તાકાત હોય તમે પોતે કોર્પોરેટર વોર્ડ નંબર 8ના 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપો મારી માતાઓ બહેનોને. તમારામાં પાણી નથી ભાજપના નેતાઓમાં કે વડોદરાની પ્રજાને 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપે. ત્યારે ડ્રેનેજની પ્રોબ્લેમ, ગટરો ઉભરાય, રોડ રસ્તાના ઠેકાણા નહીં, રોડ રસ્તાના કોન્ટ્રાક્ટરો તેમના માલે તુજારો છે, એમને ફંડિંગ કરે છે ચૂંટણીમાં. પણ આ વડોદરાની પ્રજાએ 30 વર્ષ એક હતું શાસન આપ્યું ભાજપને. સામે ભાજપે શું આપ્યું? ભ્રષ્ટાચાર, ભય, ભૂખ અને લોકોને આજે ત્રાહીમામ પકડે. ત્યારે કોંગ્રેસ પાર્ટી આ જન આક્રોશ યાત્રા, આ પદયાત્રા લઈને નીકળી છે. આ ભાજપની પોલ ખોલ યાત્રા પણ છે. અમે અહીંયા પદયાત્રાના માધ્યમથી મૂંઝમોડા પણ મોટા મોટા ભૂવા પડ્યા છે. અને હમણાં નહીં, એક વર્ષથી કામ થાય છે, એક વર્ષથી એક જ બાજુનો રોડ ચાલુ છે. તો આ રોડ ભાઈ સોના ગાંઠિયા માટે બનાવ્યો છે? તમારા કયા મળતિયાઓએ આ રોડ રસ્તા બનાવ્યા? એ ભાજપને ફંડ ભાડો આપે છે એટલે તમે એમને બ્લેકલિસ્ટ નથી કરતા? વારે ઘડે ભૂવા પડે છે. એવું તો શું કામ કરો છો? આ મોટી મોટી ઇમારતો બને છે, કાલે ઉઠી ના કરે નારાયણ ના બિલ્ડિંગ ધરાશય થઈ ગઈ પડી ગઈ, તો જવાબદાર કોણ? કે આ લોકો તો માનવતા મરી પરવાડી છે, પબ્લિકની પડી જ નથી. ત્યારે કોંગ્રેસ પાર્ટી પ્રજાનો અવાજ બનીને અમે આ કાર્યક્રમ ચાલુ કર્યો છે. આ લોકોએ વિકાસ સપ્તાહના નામે પૈસા બનાવ્યા, અમે વડોદરાનો જે વિનાશ આ લોકોએ કર્યો છે એ સપ્તાહ ઉજવી રહ્યા છે. અને આ ખાડોત્સવ છે, આ ભૂઓત્સવ છે. આ લોકો બધા અલગ અલગ ઉત્સવ ઉજવે છે ને, તાઇફા કરે છે. વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ ઝુમખા ગીરા રે પર ડાન્સ કરે, ગરબા રમે, ક્રિકેટ રમે. અરે મારી વડોદરાની પ્રજાને રસ્તે રજડતી કરતી હતી. કમિશનર સાહેબ, તમે ભાજપનો હાથો બનીને કામ કરશો તો કોંગ્રેસ પાર્ટી તમને નહીં છોડે. અમે આંદોલન કરીશું તમારી સામે, કારણ કે અમારો વિરોધ ભાજપ સામે છે. પરંતુ કોઈ પણ સત્તામાં જે અધિકારીઓ બેઠા છે એ કાન ખોલીને સાંભળી લે. જો તમે ભાજપની વકાલત કરી કે તમે ભાજપને ચૂંટણી જીતવા માટે તખ્તા ઘડ્યા, ષડયંત્ર કર્યા, તો કોંગ્રેસ પાર્ટીનો આગેવાન કાર્યકર્તા તમારા વોર્ડમાં અમે આવીને આંદોલન કરીશું. આ એ રોડ છે જ્યાં એક વોર્ડ નંબર 12ના કોર્પોરેટરનું ઘર છે. અહીંથી 500 મીટરમાં થોડા આગળ જાઓ તો બીજા કોર્પોરેટરનું ઘર આવે, થોડા આગળ જાઓ તો ધારાસભ્યનું ઘર આવે. અકોટાના શરમ આવે છે? શરમ? તમે આ રોડથી જાઓ છો, તમને નથી દેખાતા ભૂવાને ખાડા? તમને શરમ આવે છે? આ વડોદરાની પ્રજાએ તમને ખોબે ખોબરીને વોટ આપ્યા, સામે તમે શું કર્યું? તમે વિશ્વાસઘાત કર્યો. અને આ મારી વડોદરાની પ્રજા તમને માફ નહીં કરે અને કુદરત પણ માફ નહીં કરે. આગળ ઇલેક્શન છે, માનો છો આની ઇફેક્ટ ઇલેક્શનમાં દેખાશે? જો અમે તો વિપક્ષ તરીકે અમારી જવાબદારી નિભાવી રહ્યા છે. કારણ કે સત્તામાં બેઠેલા લોકો જ્યારે સત્તાના નશામાં ભાન ભૂલે, માનવતા ભૂલે, ત્યારે અમે અમારી ફરજના ભાગરૂપે લોકોમાં તો જાગૃતતા આવી રહી છે. અને વડોદરાની પ્રજાને ખબર પડી ગઈ છે કે આ લોકો ચૂંટણીમાં જીતી જાય છે, કોઈ પણ હિસાબે ચૂંટણીમાં મુદ્દાને ભટકાઈને ચૂંટણી જીતી જાય છે. પરંતુ આ વખતે મને એવું લાગે છે કે મુદ્દા પર ચૂંટણી થશે. ખરેખર સાચા અર્થમાં વિકાસ થયો છે કે નહીં? વિનાશ કર્યો છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી વડોદરાને ખાડોદરા બનાવી, મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી વડોદરાને મચ્છરોની નગરી બનાવી. અને એક ત્રીજું નામ આપ્યું ભાજપે, ભુવા નગરી. એમના તો ઘરે 2 ટાઈમ પીવાના ચોખ્ખા પાણી આવે છે, ગાડી બંગલામાં એસીમાં રહે છે. એમને શું તકલીફ છે? પણ મારી વડોદરાની પ્રજાને તકલીફ છે. આજે 2 ઇંચ વરસાદમાં, 1.5 કલાકના વરસાદમાં આખું વડોદરા જળબંબાકાર થઈ ગયું. કોઈ ભાજપનો નેતા ફરક્યો નહીં. પેલા સાંસદ તો દિલ્હીમાં ફોટા પડાવે, ફોરેન કન્ટ્રીમાં ફરે. એટલે તમને વિદેશ પ્રવાસ કરવા માટે બનાવ્યા છે કે વડોદરાની પ્રજાને કામ કરવા? 5 ધારાસભ્યો સોના ગાંઠિયાની જેમ બોલો ને, તમારું ઉપાતું નથી. વિધાનસભામાં તો બોલતા નથી અને કોર્પોરેશનમાં એને ખાલી બીજી બધી વાતો કરવાની. વોટ ચોર છે જ આ લોકો, વોટ ચોર છે. વોટ ચોરી કરીને સત્તામાં આવ્યા છે. બાકી બાજુવાળાની વખતે એવા લોકો કોર્પોરેટર બની ગયા, પબ્લિકને નામ નહીં ખબર. અમે પૂછીએ છીએ ને લોકોમાં, પબ્લિકમાં, કે તમારા વોર્ડના 4 કોર્પોરેટર નામ બોલો, નામ નહીં ખબર. કેમ? તો કે પેલા ઉપરવાળા સાહેબને જેને વોટ આપેલા, તો ઉપરવાળા સાહેબ ગટર સાફ કરવા આવશે, 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપશે? એ સાહેબ તો હાથ કરીને જતા રહે છે. એટલે વડોદરાની પ્રજાને પણ હું વિનંતી કરું છું આપણા માધ્યમથી કે જાગૃત થાઓ, તમારા હક માટે લડો, અધિકાર માટે લડો. અમે એવું નથી કહેતા કે તમે કોંગ્રેસને વોટ આપીને સત્તામાં લાવો, પરંતુ આ વડોદરાને મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા બનાવવું હોય તો કોંગ્રેસ પાર્ટી જ એકમાત્ર વિકલ્પ છે. અને અમે ભૂતકાળમાં શાસન અને સત્તામાં આ વડોદરાને એવું રાખેલું છે. ત્યારે આપણા માધ્યમથી પ્રજાને પણ કહું છું કે જાગૃત થાઓ ને બોલો. તમારા વિસ્તારના કોર્પોરેટરના ઘરે જાઓ, એમનો ઘેરાવ કરો. આ વડોદરાની કોર્પોરેશનની કચેરી મ્યુનિસિપલ કમિશનરે જેલ જેવી બનાવી છે, જેલ જેવી. સિક્યોરિટી ગાર્ડ એમના માટે, કમિશનરની સિક્યોરિટી માટે આટલા બધા ગાર્ડ. ઓ ભાઈ, તમે ખિસ્સાના પૈસાથી પગાર આપો છો? વડોદરાની પ્રજાના વેરા રૂપિયા જે કમિશનર આવી હાઈટાઈક સિક્યોરિટી રાખી છે, કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે. અને પેલા સ્ટેન્ડિંગના ચેરમેન જાણે એમના ખિસ્સાના પૈસા આપતા હોય એમ 2 કરોડ, 27 કરોડ, 16 કરોડ. કઈથી લાયા? આ પ્રજાના રૂપિયા છે. પ્રજા હિસાબ માંગે છે કે તમે 30 વર્ષમાં 1 વર્ષનું બજેટ તમે જોડો, 5 વર્ષનું બજેટ ગણો, 5,500 કરોડનું બજેટ આ વડોદરાની કોર્પોરેશનનું ગણો તો 30 વર્ષમાં કેટલા રૂપિયા થયા? તો આ કરોડ રૂપિયાના કામ તો વડોદરામાં દેખાતા નથી. તો કોણ ખાઈ ગયું? તો આ બધા મગરો ખાઈ ગયા. વિશ્વામિત્રીના મગરો નહીં,
કારણ કે વિશ્વામિત્રના મગરોથી એટલો ખતરો નથી જેટલું કોર્પોરેશનમાં બેઠેલા ભ્રષ્ટ શાસકો બેઠા છે એ મગરોથી ખતરો છે. ઉદિતભાઈ, એટલે જ સવાલ એ છે કે આ બધો જે આક્રોશ છે, આ મુદ્દાઓ કહી રહ્યા છો, એની ઇફેક્ટ આવનારી ચૂંટણીમાં કેટલી દેખાશે? 100% ઇફેક્ટ આવશે. કારણ કે આ વડોદરાએ જે ગયા વર્ષે પૂર જોયું છે, આમ તો દર વર્ષે પૂર આવે છે, પણ ગયા વર્ષે જે પૂર આવ્યું ત્યારે નાના બાળકો, માતાઓ, બહેનોને રસ્તે રજડતા, એમના ઘરમાં 2 ટાઈમ પીવાનું પાણી ના મળે, દૂધ ના મળે, ભૂખ્યા તરસ્યા 4 દિવસ. એ પૂર લોકોને યાદ છે. જે હરણી બોટકાંડમાં 14 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો, એ ઘટના લોકોને યાદ છે. કારણ કે પીપીપી મોડલ, ભ્રષ્ટાચારી મોડલ, જેના કારણે 14 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો. એના મા બાપ આજે પણ ન્યાય માટે વલખા મારે છે. નથી એ શાળા સામે એક્શન લીધા કે નથી અધિકારીઓ સામે. એવી રીતે વડોદરામાં જીવતો ભાજપના હાથમાં સુખ શાંતિ નહીં, પણ મર્યા પછી માણસ સ્મશાનમાં જાય તો સ્મશાનમાં ભ્રષ્ટાચાર. તમારા મળતિયાઓને, ભાજપના મળતિયાઓને, ખાનગી સંસ્થાઓને કામ આપી દીધું. એક બોડીના 7,500 રૂપિયા કોર્પોરેશન ચૂકવાય છે. શરમ કરો. અલમ મરી ગયા પછી પણ તમે એની પર ભ્રષ્ટાચાર કરો છો. જે સેવાકીય સંસ્થાઓ કામ કરતી હતી, એક સંસ્થાઓ મફતમાં કામ કરતી હતી, ત્યારે આ લોકોએ માણસનો જન્મ થાય ત્યારે મરે ત્યાં સુધી ભ્રષ્ટાચાર. ત્યારે આ ભ્રષ્ટાચારમાં ડૂબેલી ગળાડૂબ પાર્ટી છે ભાજપ, અને આ ભાજપને વડોદરાની પ્રજા ભગાડશે એમનો વિશ્વાસ. તો 100% ઇફેક્ટ આવશે તેવી વાત છે. શું કહેશો? આજે નવા રોડ બની રહ્યો છે એવું આપ કહી રહ્યા છો. ફરી બોલ. શું કેવું છે લોકોનું? શું કહી રહ્યા છે? અરે વડોદરાના મેયર તો ખાલી રિબિન કાપવા આવે, ફોટો સેશન કરાવે, એમની કેબિનમાં નથી મળતા. ભાજપનો કોઈ નેતા, ઇન્ક્લુડિંગ પ્રથમ નાગરિક મેયર, વડોદરા શહેરના પ્રજાજનો વચ્ચે કોઈ દિવસ સ્પર્ધા નથી. માત્ર એમની એસી કેબિનમાં બેસે છે, કાં તો એમના ભાજપના કોઈ ગોડફાધર આવે એમના કાર્યાલય પર. એમના જે ભાજપના પ્રમુખ આયા છે પાટણથી, આપણે તો કમનસીબી તો જુઓ કે ભાજપના વડોદરાના પ્રમુખ તો કે પાટણથી, સાંસદ તો કે પોરબંદરથી, તો વડોદરાના કોણ? અને આ લોકો બહારથી આવ્યા તો વડોદરાની પ્રજાની વ્યથા કેવી રીતે સમજશે? એટલે આ બીજેપીના નેતાઓને કોઈને પડી નથી. ફોટો સેશન કરાવવાના, ફુલાર કરાવવાના, પ્રજાને રસ્તે રજડી કરીએ. કોંગ્રેસ પાર્ટી પ્રજાની લડાઈ લડી રહી છે. ભદ્રાદેવ ઓજરી છે એટલે લોકો હેરાન પરેશાન છે. એટલે એમની વાંચન અમે વાણી આપી રહ્યા છે, કેમ કે એમને ખબર નહીં એ લોકોને કઈ રીતે આ લોકો હેરાન કરી રહ્યા છે. કેમ કે આ વિસ્તારમાં આવેલી હોટલો, એટલે અહીંયા આવે એટલે લોકોને ખબર પડે કે વડોદરા ખાડા નગરી છે. બહારના લોકો આવે એટલે વડોદરાનું સીધે સીધું ખબર પડી જાય કે આ ખાડા નગરી છે. અહીંયા કોઈ વિકાસ નહીં, ખાલી વાતો છે વિકાસના નામ પર. મોટી અહીંયા વેપારીઓ છે, એમની દુકાનો એમને સેલ કરવા વેચી દીધી છે. બોળો મારી દીધા કે દુકાન વેચવાની છે. એમને ફોન કરીને રીઝન પૂછશો તો એવું કહેશે કે ભાઈ અહીંયા રોડ ભુવા નગરી થઈ ગયો છે, એટલે અમારા કામ ધંધા ચાલતા નથી, અમારી રોજગારી છીનવાઈ રહી છે, એટલા માટે અમે સેલ કરી રહ્યા છીએ. એમનું પહેલું કારણ એ હશે. એટલે આ રોડ ભુવા નગરી તરીકે પ્રખ્યાત થઈ ગયો છે, અને આ ભુવો આગળ ધીરે ધીરે આટલા સુધી પહોંચી ગયો છે. એક બાજુ કામ પણ કરવામાં આવી રહ્યું છે. કામ એટલે ગઈકાલે અમે જે વિરોધ પ્રદર્શન કર્યું અને આજની આ યોજનાનું જાહેર, એટલે એક જ રાતમાં આ લોકોએ રોડને ખાડા પૂરી દીધા. જે ભુવા હતા મોટા એ બે. એટલે વિચાર કરો કેવો ડર લાગી રહ્યો છે આ લોકો ચૂંટણીને. ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન છે તે અહીંયા કરવામાં આવી રહ્યું છે, યાત્રા છે તે અહીંયા નીકળવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં જે અકોટા વિસ્તારમાં જે અસંખ્ય જે ભુવાઓ પડી રહ્યા છે, જેને લઈને આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન જે યાત્રા યોજીને મુજમોડા સુધી જેઓ જઈને તંત્ર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.